નમસ્કાર મિત્રો, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024 કે જેમાં કુટુંબ દીઠ રૂપિયા 20,000નો લાભ આપવામાં આવે છે સરકાર શ્રી દ્વારા। તો આજના વિડીયોમાં વાત કરીશું કે આ કુટુંબ સહાય યોજના છે શું, તેમજ અરજી ક્યાંથી કરવાની રહેશે, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારે ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે, સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર થશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ તો આપને જણાવી દો કે આ યોજનાનું પ્રોપરલી નામ છે ગુજરાત સંકટ મોચન યોજના 2024। हाल गुजरात में आ योजनाનું नाम पाडવામાં આવ્યું છે कुटुंब सहाय योजना 2024। गुजरात सरकारे ताजेतરમાં રજૂ કરેલ બજેટમાં સંકટ મોચન યોજના 2024 ની જાહેરાત કરી હતી। નવી સંકટ મોચન યોજનાનો ઉદ્દેશ્ય એવા બીપીએલ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેમના રોજીરોટી કમાતા મૃત્યુ પામે છે। ગરીબ રેખાની હેઠળ પરિવારોને કલ્યાણ માટે શરૂ કરાયેલ આ યોજનાનું નામ છે સંકટ મોચન યોજના 2024। હવે વાત કરીએ કે સંકટ મોચન યોજના 2024 નો હેતુ શું રહેલો છે, તો કે સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકારે આર્થિક રીતે અસમર્થ વર્ગને સહાય કરવાની હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે જેમણે સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે। તેમનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક અથવા તો અકસ્માતના કારણે પરિવારના મુખ્ય વર્તન કરનાર અસમર્થ અંગને મૃત્યુ થવાના પછી અને અચાનક આપત્તિ અથવા તો મુશ્કેલી સ્થિતિમાં પરિવારના આર્થિક રીતે મદદ આપવા માટે સંકટ મોચન યોજના અથવા તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય છે। હવે વાત કરીએ કે આ સંકટ મોચન યોજના 2024 અથવા તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024 માટે સહાય કેટલી ફાળવવામાં આવે છે એમના વિશે વાત કરી લઈએ તો કે સંકટ મોચન યોજના જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખાય છે, જે મુખ્ય વર્તનકર્તાની મૃત્યુ થવાની અવ્યવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે, જેમના પરિવારને 20,000ની સહાય ફાળવવામાં આવે છે। હવે વાત કરીએ કે આ યોજના માટેની પાત્રતા શું રહેલી છે, તો કે પરિવારને જેમણે ગરીબ રેખાની નીચે જીવતા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તે પરિવારના મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા તો સ્ત્રી પ્રાકૃતિક અથવા તો અકસ્માતમાં કારણે મૃત્યુ થવાના તે સંકટ મોચન યોજનાની યોગ્યતા ધરાવે છે। મૃત પુરુષ અથવા તો તે સ્ત્રીની વયની વાત કરીએ તો 18 થી 60 વર્ષની વચ્ચે આમની વય હોવી જોઈએ। હવે વાત કરીએ કે અરજી પત્રક સાથે જોડાણમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એમના વિશે, તો કે મૃત્યુ પામેલ વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર, મૃત્યુ પામેલ વ્યક્તિના ઉંમરનો પુરાવો, ગરીબ રેખાની યાદીમાં નામ હોય તો પ્રમાણપત્ર, તેમજ રેશન કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટની ડિટેલ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે વાત કરીએ કે યોજના હેઠળ મળવાપાત્ર લાભની વિશે, તો કે કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને રૂપિયા 20,000ની સહાય સરકારશ્રી દ્વારા એક વખત આપવામાં આવે છે। હવે વાત કરીએ કે ગુજરાત સંકટ મોચન યોજનાની સહાય ચૂકવણી કેવી રીતે કરવામાં આવે છે, તો કે મિત્રો ડીબીટી દ્વારા લાભાર્થીઓને પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે વાત કરીએ કે આ સંકટ મોચન યોજનાની સ્કીમમાં અરજી આપવાનું સ્થળ ક્યાં રાખેલું છે, તો કે સંબંધિત જિલ્લા, તાલુકા જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અથવા તો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે। આમની ઓફિશિયલી વેબસાઇટની વાત કરી દઉં તો digitalgujarat.gov.in પર જઈ આપને અરજી કરવાની રહેશે। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે આ ગુજરાત સંકટ મોચન યોજના 2024 માટે અરજી પત્ર ક્યાંથી મેળવવાનું રહેશે, તો કે જિલ્લા કલેક્ટર કચેરીથી મેળવી શકશો, તેમજ મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકશો, તેમજ વીસીઈ ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે, તેમજ આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને પણ તમે આમનું અરજી પત્રક ડાઉનલોડ કરી શકશો। આમની ઓફિશિયલી વેબસાઇટનું નામ છે digitalsevasetu.gujarat.gov.in। આમની ઉપર જઈને આપને અરજી ફોર્મ એટલે કે અરજી પત્રક મેળવી શકશો। મિત્રો મંજૂર નામંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલી છે, તો આ નોંધ મગજમાં રાખવી જરૂરી છે। તો મિત્રો આ રહી સંકટ મોચન યોજના 2024 અથવા તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024 કે જેમાં મૃત અથવા તો મૃતક પરિવારને રૂપિયા 20,000ની સહાય સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે।